गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય વિજ્ઞાન। ગયા વિડીયોની અંદર આપણે બધાએ પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ વિશેની ચર્ચા કરેલી। તેમાં આપણે પરમાણુઓ અને અણુઓ માટેના રાસાયણિક સંયોગીકરણના નિયમોની વાત કરી, જેમાં એક છે દળ સંચયનો નિયમ અને બીજો છે દ્રવ્યમાનનો નિયમ, જેને આપણે નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારબાદ આપણે પરમાણુ શું છે, પરમાણુઓને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે, આધુનિક સંજ્ઞાઓ શું છે અને ડાલ્ટને પરમાણુઓ માટે કઈ કઈ સંજ્ઞા આપી એ પણ સમજી ગયેલા। ત્યારબાદ આપણે અણુ શું છે એની સમજૂતી મેળવેલી અને અણુઓની વચ્ચે બંધ બને છે એના પહેલા આયનો કેવી રીતે બને છે, આયનો શું છે એ સમજેલા। તેમજ તત્વના અણુઓ અને સંયોજનોના અણુઓ વિશેની સામાન્ય સમજ મેળવેલી। દળથી ગુણોત્તર H2O કે એના જેવા અન્ય પદાર્થોનું દળથી ગુણોત્તર કેમ લખાય છે એ પણ આપણે શીખેલા। હવે આજે આપણને જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દાનું ટાઇટલ છે રાસાયણિક સૂત્રો લખવા। પાઠ્યપુસ્તકના પાના નંબર 37 પર મુદ્દા નંબર 3.4। તો રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે એની સૌથી પહેલાં આપણે સમજ મેળવી લઈએ। તો કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે। જે સંયોજન આપણે વાત કરી રહ્યા છીએ એ સંયોજનનું બંધારણ છે એ કેવું છે એને સંકેતોના સ્વરૂપમાં લખવામાં આવે તો તેને તેનું રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે। જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે। આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ ખબર હોવી જોઈએ અને તેઓની સંયોજાવાની ક્ષમતા છે જેને સંયોજન ક્ષમતા કહેવામાં આવે છે એનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે। કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે। તો સંયોજકતા એટલે શું કે કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે કે પોતાના તત્વ સાથે જ સંયોજાવાની એટલે કે જોડાવાની શક્તિ એટલે તેની સંયોજકતા। કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈ ને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો હાઇડ્રોજનનો એક અણુ ઓક્સિજનના બીજા અણુ સાથે જોડાઈ અને કેવી રીતે સંયોજન બનાવે છે એ જાણવું હોય તો આપણને ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેની સંયોજકતાનો ખ્યાલ હોવો જોઈએ। કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે વિચારી શકાય। આપણને કોઈ પણ તત્વના પરમાણુની જે સંયોજકતા છે એને આપણે કઈ રીતે સમજી શકીએ તો તેના હાથ અથવા તો હથેળી કે ભુજા સ્વરૂપે। હવે આપણે વિચારીએ કે મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે। હવે એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજાની સાથે જકડાઈ જાય, બરાબર છે। તો ઓક્ટોપસને O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવીએ તો આપણને સૂત્ર મળશે OH4। કેવી રીતે મળશે તો આપણે સમજીએ કે આ ઓક્ટોપસ છે એને કેટલા હાથ છે 1 2 3 4 5 6 7 ને 8, બરાબર। હવે 2 હાથથી એક H એટલે કે મનુષ્ય સાથે જોડાય છે, આ 2 હાથથી બીજા H સાથે, આ 2 હાથથી ત્રીજા H સાથે અને બાકી બચેલા હાથથી ચોથા Hની સાથે જોડાય છે। તો સૂત્ર શું બનશે OH4। તો આપણને સંયોજકતા આપણા હાથની આપણે વાત કરી કે મનુષ્ય છે એને 2 હાથ છે અને ઓક્ટોપસને 8 હાથ છે, તો એકબીજાના હાથ પકડીને એ લોકો જોડાય તો એક ઓક્ટોપસ છે એ 4 મનુષ્યો સાથે જોડાઈ શકે। જેમ કે આપણે સાદી રમતો રમતા હોઈએ છીએ અને આપણને સાંકળ બનાવવી હોય કે વર્તુળ બનાવવું હોય તો આપણે આપણા 2 હાથે અન્ય 2 વ્યક્તિઓના 2 હાથ પકડી શકીએ છીએ। તો આપણા હાથ છે એને આપણે સંયોજકતા સ્વરૂપે વિચારવાનું છે। ધીમે ધીમે જેમ આપણે ઉદાહરણ સમજીશું તેમ સરળતાથી આપણે સંયોજકતાના આધારે કેવી રીતે સંયોજનો બને છે એ સમજી શકીશું।
કોષ્ટક 3.6 કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞાઓ દર્શાવેલી છે. આપણે હવે પછીના પ્રકરણમાં સંયોજકતા વિશેનો વધારે અભ્યાસ કરીશું. એનાથી પહેલાં વારંવાર સંજ્ઞાઓનો ઉપયોગ થશે એટલે આપણને સંજ્ઞાઓ યાદ પણ રહી જશે. ફરજિયાત આપેલ કોષ્ટક છે એને યાદ રાખવો જરૂરી નથી. વારંવાર ઉપયોગ થશે એટલે આપણને એની રીતે યાદ રહી જશે. એકવાર આપણે જોઈ લઈએ તો શું છે, અહીંયા આયનનું નામ આપેલ છે અને તેની સંજ્ઞા આપેલ છે. સૌથી પહેલા છે સોડિયમ, એની સંજ્ઞા છે Na+, પોટેશિયમની K+, સિલ્વરની Ag+, અને કોપરની Cu+. ખરેખર સોડિયમની સંજ્ઞા Na જ છે, પણ આ પ્લસ શું દર્શાવે છે કે એ કોઈ પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. પોટેશિયમ છે એ પણ પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરશે. આ પ્લસ સંજ્ઞા એ સૂચવે છે. એમ તમને મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક જેવા ઘણા બધા તત્વોની સંજ્ઞા આપેલ છે. પછી અધાત્વીય તત્વો જેવા કે હાઇડ્રોજનની સંજ્ઞા H+, હાઇડ્રાઇડની સંજ્ઞા H- છે બંને હાઇડ્રોજન, પણ હાઇડ્રોજન H+ હોય એટલે કે એક ઇલેક્ટ્રોન આપે તો આપણે આને હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ, અને કોઈ સંજોગોમાં એ જ હાઇડ્રોજન માઇનસની નિશાની એટલે કે એક ઇલેક્ટ્રોનને સ્વીકારે ત્યારે આપણે એને હાઇડ્રાઇડના નામે ઓળખીએ છીએ. એવી રીતે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ઓક્સાઇડ અને સલ્ફાઇડ આયનો પણ તમને અહીંયા આપેલા છે. હવે આપણે અહીંયા જોઈએ કે ઓક્સાઇડની ઉપર O2- લખેલ છે. આ 2- શું સૂચવે છે કે ઓક્સિજન પોતાની પાસે બીજા 2 ઇલેક્ટ્રોનને સ્વીકારે છે. એવી રીતે છેલ્લે છે નાઇટ્રાઇડ. બરાબર. હવે બહુપરમાણવીય આયનમાં શું આપેલા છે? એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, એમ ઘણા બધા નામ છે. તો એમોનિયમની આપણે વાત કરીએ. એમોનિયમ આયન NH4+. તો NH4+ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને પ્લસ ચાર્જ મેળવે છે. એવી રીતે હાઇડ્રોક્સાઇડ આયન છે OH-, તો OH આયન છે એ સાથે જ રહે છે, પણ એક વધારાનો ઇલેક્ટ્રોન એ મેળવી અને OH- આયન બનાવે છે. તો આમ બહુપરમાણવીય આયન છે એની અંદર એક કરતાં વધારે તત્વો જોડાયેલા જોવા મળે. હવે જ્યારે આપણે રાસાયણિક સૂત્રો લખવા હોય ત્યારે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું પડે. તો સૌથી પહેલું નિયમ છે કે આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. હવે સમતોલિત હોવા જોઈએ એટલે શું? આપણે સાદા ઉદાહરણ H2O ની વાત કરીએ. બરાબર. તો H2O છૂટો પડે ત્યારે શું થાય છે? OH- અને H+ બને છે. એટલે એક પ્લસ અને એક માઇનસ આયનના જોડાવાથી જ આખું સંયોજન બની શકે. આનો અર્થ થયો સમતોલિત. એમ કે જે કોઈ પ્લસ નિશાની છે, કોઈનો પ્લસ વીજભાર છે કે કોઈનો માઇનસ વીજભાર છે, એ વીજભાર એટલે એની સંયોજકતા. કોઈની સંયોજકતા માઇનસમાં છે અને કોઈકની સંયોજકતા પ્લસમાં છે, તો એ સરખી હોવી જોઈએ. પ્લસમાં પણ 1 અને માઇનસમાં પણ 1, પ્લસમાં પણ 2 અને માઇનસમાં પણ 2. એવા જ આયનો જોડાઈને સંયોજન બનાવી શકે છે. બરાબર. પછી બીજો મુદ્દો છે, જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય. અહીંયા આપણે H2Oમાં બંને અધાતુઓ છે, પણ એવું ક્યારે બને કે સંયોજનની અંદર ધાતુ અને અધાતુ બંને તત્વો આવેલા હોય તો સૌથી પહેલા ધાતુની સંજ્ઞા લખવી અને ત્યારબાદ જ અધાતુનું નામ લખવું. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ ધાતુ છે એટલે Ca પહેલા લખાશે, અને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન અધાતુ છે એટલે O ને પછી લખાશે. એવી રીતે આયર્ન સલ્ફાઇડ. તો આયરન Fe એ ધાતુ છે એટલે Fe પહેલા લખાશે, અને સલ્ફાઇડ છે અધાતુ છે એટલે S એના પછી લખાશે. અહીં આ ઓક્સિજન, ક્લોરીન, સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખવામાં આવે છે, જ્યારે કેલ્શિયમ છે, સોડિયમ છે, કોપર છે, એ બધી ધાતુઓને હંમેશા ડાબી બાજુ લખવામાં આવે છે. હવે વાત કરીએ બહુપરમાણવીય આયનની. તો બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખવામાં આવે છે. અત્યારે આપણે NH4+ એમોનિયમ આયનની વાત કરી તો આખું આયન છે એને કૌંસમાં લખવામાં આવે અને તેની બહાર એનો ગુણોત્તર લખવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે NH4ના 2 પરમાણુઓ વાપર્યા છે તો NH4 ટ્વાઇસ આવી રીતે કૌંસની બહાર એનો ગુણોત્તર લખવામાં આવે છે.
જો બહુપરમાણુય આયનની સંખ્યા એક જ હોય તો કૌંસ કરવાનો જરૂર નથી, જેમ કે NaOH સોડિયમ સાથે OH એક જ હાઇડ્રોનિયમ આયન જોડાય છે તો એ એક જ છે એટલે એને કૌંસમાં દર્શાવવો જરૂરી નથી, પણ આપણે CaO OH ટ્વાઇસ આમ લખવું હોય તો આ OH ના બે આયનો જોડાતા હોવાથી કૌંસની બારે 2 દર્શાવવું પડશે, બરાબર। તો આ નિયમોની વાત કરી અને સાદા સંયોજનના સૂત્ર આપણે કેવી રીતે લખી શકાય એ સમજીએ। તો ફોર્મ્યુલા ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ્સ, બરાબર, સાદા સંયોજનના સૂત્રો કેમ લખવા એ આપણે સમજીએ। તો જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે। કોષ્ટકમાં આપણે કેટલાક આયનોની સંયોજકતા દર્શાવેલ છે, આપણે એનો ઉપયોગ કરી અને સંયોજનના સૂત્રો લખી શકીએ છીએ। સંયોજનના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ અને ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ। ઉદાહરણ દ્વારા સમજીએ તો સરળતાથી સમજાશે। સૌથી પહેલું શું છે? હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર, બરાબર। એમાં 2 અણુઓ પરમાણુઓ છે, હાઇડ્રોજન અને ક્લોરાઇડ, બરાબર। હવે હાઇડ્રોજન આયન H, ક્લોરાઇડ આયનનું જે સંજ્ઞા છે એ છે Cl। હાઇડ્રોજનની સંયોજકતા 1 અને ક્લોરીનની સંયોજકતા પણ 1, તો શું લખાશે? આ બંનેને આપણે ક્રોસ કરીએ તો H પણ 1 અને ક્લોરીન પણ 1 એટલે સૂત્ર બનશે HCl। બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર, બરાબર। હાઇડ્રોજન સલ્ફાઇડ તો પહેલા હાઇડ્રોજનની સંજ્ઞા H, સલ્ફાઇડની સંજ્ઞા S, બરાબર। હાઇડ્રોજનની સંયોજકતા છે 1 જ્યારે સલ્ફરની સંયોજકતા છે 2। હવે આને ક્રોસ કરીએ છીએ તો 2 કોની પાસે જાય છે? હાઇડ્રોજનની પાસે, અને 1 કોની પાસે જાય છે? સલ્ફરની પાસે, બરાબર। તો સૂત્ર શું બનશે? H2S, બરાબર। H2 જે સલ્ફરની સંયોજકતા છે H પાસે લાગશે, H2S, અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે તો સલ્ફર પાસે 1 ન દર્શાવીએ તો પણ ચાલે, તો હાઇડ્રોજન સલ્ફાઇડની સંજ્ઞા બનશે H2S। એવી રીતે આપણે હવે પાણીના અણુની વાત કરીએ તો પાણીના અણુમાં હોય છે H અને O, તો H ની સંયોજકતા 1 અને O ની સંયોજકતા છે 2। હવે એને ક્રોસ કરવાનું તો 2 કોની બાજુમાં લખાશે? H અને O પાસે 1, તો સૂત્ર બનશે H2O। ત્રીજું ઉદાહરણ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર, બરાબર। તો કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં 2 કયા અણુઓ છે? કાર્બન અને ક્લોરાઇડ આયન, બરાબર। તો કાર્બનની સંયોજકતા છે 4 અને ક્લોરાઇડની સંયોજકતા છે 1। ક્રોસમાં કરીએ તો 1 કોની પાસે જાય છે? કાર્બનની પાસે, અને 4 કોની પાસે જાય છે? ક્લોરીન એટલે કે Cl પાસે, તો સૂત્ર બનશે CCl4, બરાબર। હવે આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધનાયન અને ઋણાયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે। આયનીય સંયોજનોના સૂત્રો ખરેખર શું છે? તેમના બંધારણમાં જે ધનાયન અને ઋણાયન આવેલા છે એમનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા હોય છે। મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધનાયનની સંજ્ઞા શું લખીએ? મેગ્નેશિયમ માટે Mg2+, અને ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા ક્લોરાઇડ માટે Cl- લખીએ છીએ। ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ સાદા સંયોજનો હતા। હવે આયનીય સંયોજનોની વાતમાં આપણે શું કરવું પડશે? તો મેગ્નેશિયમનું Mg અને એનું ચાર્જ કેટલો છે? ઉપર 2+, તો 2+ લખાશે નીચે। પછી ક્લોરીનની સંજ્ઞા છે Cl-, તો Cl એનું સંજ્ઞા અને એનો વીજભાર છે 1-। હવે એને ક્રોસ કરીએ તો Mg પાસે 1 જશે અને Cl પાસે 2 જશે, એટલે સૂત્ર બનશે MgCl2, બરાબર। આ મેગ્નેશિયમ ક્લોરાઇડના રાસાયણિક સૂત્ર MgCl2 છે। મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2+ આયન છે એના માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે। એક Mgનો જે અણુ છે એ ક્લોરીનના 2 અણુ સાથે જોડાય છે। અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરતા હોવા જોઈએ।
અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. આપણે અત્યાર સુધી રાસાયણિક સૂત્રો જોયા, એના નામ શું લખ્યા? H2S, H2O, HCl, CCl4 ને MgCl2. તો આખા સૂત્રમાં ક્યાંય આપણે ઉપર વીજભાર દર્શાવતા નથી. કેટલાક વધારે ઉદાહરણની આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર. તો એલ્યુમિનિયમની સંજ્ઞા Al, ઓક્સાઇડની સંજ્ઞા O. Alની ઉપર વીજભાર છે 3+. આ બધું બેટા યાદ રાખવું પડશે, તમે એમને એમ કરી શકશો નહીં. આ સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓ પણ યાદ રહેવી જોઈએ અને એના જે વીજભારો છે એ પણ યાદ રહેવા જોઈએ. તો એલ્યુમિનિયમ 3+, ઓક્સિજન 2+. હવે એને આપણે ક્રોસ કરી દઈએ તો એલ્યુમિનિયમ પાસે જશે 2, ઓક્સિજન પાસે જશે 3. અને એક નિયમ જે આપણે સમજેલા કે ધાતુનું નામ પહેલાં લખવાનું, અધાતુનું પછી, એટલે Al2O3. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર, તો કેલ્શિયમનો વીજભાર છે 2+, ઓક્સાઇડનો પણ છે 2-. તો કેલ્શિયમ પાસે પણ 2, ઓક્સિજન પાસે પણ 2. કેલ્શિયમ ધાતુ છે એટલે કેલ્શિયમ પહેલાં લખાશે, ઓક્સિજન પછી લખાશે. તો સૂત્ર બનશે Ca2O2. પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે પણ દર્શાવી શકીએ છીએ, કારણ કે બંનેની સંખ્યા સરખી છે, 2 ને 2. તો સરખી સંખ્યા હોય તો સરળ સ્વરૂપમાં આપણે એક જ વખત CaO તરીકે પણ દર્શાવી શકીએ. હવે સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર જોઈએ તો સોડિયમની સંજ્ઞા Na, નાઇટ્રેટની સંજ્ઞા છે NO3. સોડિયમનો વીજભાર 1+ અને નાઇટ્રેટનો વીજભાર 1-. તો સૂત્ર થશે NaNO3. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માટે કેલ્શિયમની સંજ્ઞા Ca, એનો ચાર્જ છે, એનો વીજભાર છે 2+. હાઇડ્રોક્સાઇડ માટે OH, એનો ચાર્જ છે 1-. એટલે કેલ્શિયમ પાસે 1 આવશે અને OH પાસે 2. તો CaOH ટ્વાઇસ. પણ આ OH છે એ આખું આયન છે. આપણે નિયમોમાં સમજેલા કે આયનને કૌંસની અંદર દર્શાવવામાં આવે છે અને આયનની સંખ્યાને કૌંસની બહાર નીચે આવી રીતે આપણે લખીએ છીએ. તો સૂત્ર બનશે CaOH ટ્વાઇસ. 2 છે એટલે ટ્વાઇસ તરીકે આપણે એને વાંચી શકીએ. બરાબર. અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH ટ્વાઇસ છે, નહીં કે CaOH2. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કૌંસ કરીને દર્શાવેલ OHની નીચેની તરફ 2 એ દર્શાવે છે કે એક કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહો જોડાયેલા છે. એક કેલ્શિયમ સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે આપણે દર્શાવવું હોય બંધ સ્વરૂપે તો કેલ્શિયમની સાથે 2 હાઇડ્રોક્સાઇલ સમૂહ જોડાયેલા છે એમ કહી શકાય. આને આપણે લખી શકીએ CaOH ટ્વાઇસ. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ આવેલા છે. પછી છે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. સોડિયમની સંજ્ઞા Na, કાર્બોનેટની CO3. સોડિયમનો ચાર્જ છે 1+ અને કાર્બોનેટનો ચાર્જ છે 2-. ક્રોસ કરીએ આપણે તો Na પાસે 2 જશે અને CO3 પાસે 1. તો કેમ લખાશે? Na2CO3. ઉપર ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની આપણને જરૂર રહેતી નથી. એમોનિયમ સલ્ફેટના સૂત્રની વાત કરીએ તો એમોનિયમ આયનની સંજ્ઞા છે NH4, એનો ચાર્જ છે 1+. સલ્ફેટ આયનની સંજ્ઞા છે SO4 અને તેનો ચાર્જ છે 2-. ક્રોસ કરીએ એટલે NH4 પાસે 2 જશે અને SO4 પાસે 1. તો સૂત્રમાં શું લખાશે? NH4 ટ્વાઇસ. 2 છે એટલે NH4 ને કૌંસમાં, નીચે 2, NH4 ટ્વાઇસ SO4. તો આ થશે એમોનિયમ સલ્ફેટનું સૂત્ર. તો આવી રીતે આપણને માત્ર નામ આપેલા હોય તો આપેલા નામમાં જે પરમાણુ છે એની સંજ્ઞા આપણને ખબર હોય અને એ જ પરમાણુનો ઉપર વીજભાર કેટલો છે કે એની સંયોજકતા કેટલી છે એ ખબર હોય તો આપણે આપેલા સંયોજનનું સૂત્ર શું બનશે એ સરળતાથી લખી શકીએ. અને જો સૂત્ર આપેલા હોય તો એના નામ કેવી રીતે લખવા એ પણ આપણે સરળતાથી લખી શકીએ છીએ. બરાબર. તો અહીંયા છે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા એ મુદ્દો પૂરો થાય છે. આ ચેપ્ટરમાં આના પછીના જે મુદ્દાઓ છે એ પરીક્ષાલક્ષી નથી. 30% સિલેબસ છે માં બાદ કરી દેવામાં આવેલ છે. તો અહીંયા આપણો આ પ્રકરણ પણ પૂરો થાય છે. આવતા વિડીયોથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ.